હતા તો પપ્પા સાથે શું વાત થઈ? અમારા લગ્નની વાત કરવા માટે આવ્યા હતા ને? હે? હું ઘરે નહોતી. હા, પણ પપ્પાએ તમને વાત તો કરી જશે ને? તારા પપ્પા બહુ ગુસ્સામાં છે કારણ કે નેહાબેને જે વાત કરી ને એ સાવ પાયા વિહોણી હતી. બસ હો મમ્મી, આ મારા પપ્પા અને નેહાબેન અમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા, એમને ખબર પડી ગઈ છે. હવે તમે ગુસ્સાવાળું વાત કરીને મને ખોટું હેરાન ના કરો યાર. શું વાત થઈ ને એ કહો. હું તને હેરાન નથી કરતી, જે સત્ય થયું છે ને એ વાત કરી રહી છું. શું સત્ય થયું છે? તને ખબર છે? હા. હા, તારી થનારી પાટલા સાસુ એટલે કે નેહાબેન, બરાબર, એ આવ્યા હતા. ઘણી બધી શરતો રાખી તારા પપ્પાની સાથે. હા, તારા પપ્પાને એમ કહ્યું કે જુઓ, તમારે તમારા દીકરાના લગ્ન મારી બેન સાથે કરાવવા હોય ને તો એને પ્રોપર્ટીમાં અડધો ભાગ આપવો પડશે. પછી બીજી શરત એ મૂકી કે લગ્ન પછી મીરા અને સાગર અલગ રહેશે, એટલે અમારો દીકરો અમારી સાથે નહીં રહે. આવી બધી વાતો કરીને એટલે તારા પપ્પા ગુસ્સામાં છે કે આપણો દીકરો પ્રેમ કરે છે અને આપણે આ ઘરની વહુ બનાવવા માંગે છે અને એની બેન આ બધી શરતો મૂકે છે આપણી સામે. વાત કરો છો તમે? હા, પણ મમ્મી, જો સાચું કહું ને તો નેહાબેન આવું ના કરી શકે. મારા પપ્પાને કંઈક સમજવામાં ગેરસમજ ખરી થતી હોય. એમ તને તારા મા બાપ ખોટા લાગે છે? ના ના, ખોટા. તારા પપ્પા ખોટું બોલે તારા માટે? અરે ખોટું શું કામ બોલે? પણ મને જ્યાં સુધી નેહાબેનના સ્વભાવની ખબર છે, એના વ્યક્તિત્વની ખબર છે, એ આવું ના કહી શકે. અચ્છા, એને સ્પષ્ટપણે કહ્યું છતાંય એવું ન કહી શકે? તું કહેવા શું માંગે છે સાગર? કે તારા પપ્પા ખોટા છે, હું ખોટી છું? ના ના, તારા પપ્પાએ એમને એમ પણ કહ્યું કે આવી શરત શું કામ રાખો છો? ચલો હું મિલકત તો આપી પણ દઉં, પણ મારા દીકરાને મારાથી અલગ કઈ રીતે કરું? તારા પપ્પા રડવા જેવા થઈ ગયા અને છેલ્લે તો મને ગુસ્સામાં કહી દીધું કે આ મારા દીકરાના લીધે હું નમી રહ્યો છું, બાકી હા, હું કોઈની સામે નમું નહીં. મારા દીકરા માટે હું જગતની બધી જ ખુશીઓ આપવા માટે તૈયાર છું. તારા પપ્પા કોઈનું ખોટું ન કરે એ વ્યક્તિ સાથે આજે ખોટું થઈ રહ્યું છે. સરસ. જો ખરેખર તમે કહો છો એવું જ નેહાબેને કર્યું હોય ને તો એ બહુ ખોટું અને ખરાબ છે. અરે જે વ્યક્તિને હું આટલા સારા સમજતો હતો એ વ્યક્તિ આવું કરી શકે, આવી શરતો મૂકી શકે? મને પણ વિશ્વાસ નહોતો આવતો. મને પણ તારી જેમ જ લાગ્યું કે કદાચ તારા પપ્પા મારી સાથે મજાક કરે છે, પણ એ વાત મજાક નહોતી બેટા. એ વાત છે ને સત્ય છે. એ લોકોએ આવી શરત મૂકી. અરે પૈસા માટે માણસ હા હદ સુધી જઈ શકે? ક્યારેય નહોતું વિચાર્યું. ક્યારે એટલે ક્યારેય નહીં. કઈ વાંધો નહીં મમ્મી, જો એ લોકોને ખોટી શરતો જ મૂકી હોય અને આવી જ રીતે લગ્ન કરવા હોય ને તો હું પણ કાંઈ મીરા માટે અધીરો નથી બનતો. નથી જોતી મારે મીરા. મને મારી મીરા કરતા વધારે મારા માવતરવાલા છે. અને જો એને કોઈ ખોટી રીતે હેરાન કરે ને તો હું જરાય ચલાવી નહીં લઉં. આજે જ જાઉં છું મીરા પાસે અને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તારા અને મારા સંબંધ પૂરા.